દાળમાં કઈ કાળું નથી, આખી દાળ જ કાળી છે. હિસ્ટોરી ઓફ ઇતિહાસ એક એવી ફિલ્મ જે ખોટા ઇતિહાસનો ભાંડોફોડ કરે છે. એમાં પહેલા બુક કરેલું થિયેટર નાનું પડ્યું એટલે વધુ મોટું થિયેટર બુક કરવું પડ્યું. સાચો ઇતિહાસ ભારતનો છે એ ઉખાડી ફેંકવામાં આવ્યો. આપણને જે ઇતિહાસ ભણાવ્યો છે એ આધાર પુરાવા વગરનો ઇતિહાસ છે. કાલે તમારું બાળક આપણા વ્રતો, આસ્થાઓ અને સંસ્કૃતિની અલગ અલગ પરંપરાઓ પર હશે તો એમાં વાંક તમારો જ ગણજો. શું ખરેખર આપણા બાળકોને ખોટો ઇતિહાસ ભણાવાયો છે? શું તમને ખબર છે કે શાળાના પુસ્તકોમાં આપણા પૂર્વજો વિશે, આપણી સંસ્કૃતિ વિશે શું લખાયું છે, કેટલું લખાયું છે, એ પણ એનસીઈઆરટી ની બુકમાં? મિત્રો, જાણીને લવાઈ લાગશે કે દાળમાં કઈ કાળું નથી, આખી દાળ જ કાળી છે. પ્રોફેસર નીરજ અત્રીએ 180 થી વધુ આરટીઆઈ કરી, પરંતુ 150 થી વધુનો જવાબ હતો આ પુસ્તકની માહિતીનો કોઈ આધાર નથી. શિક્ષણનું એવું કેવું ધોરણ કે આપણા બાળકોના મનમાં પોતાની જ સંસ્કૃતિ વિશે શંકા ઉભી થાય? આવી જ હકીકત બતાવે છે ફિલ્મ હિસ્ટોરી ઓફ ઇતિહાસ, એક એવી ફિલ્મ જે ખોટા ઇતિહાસનો ભાંડોફોડ કરે છે. કાલે તમારું બાળક પૂછશે કે તમે સાચો ઇતિહાસ જાણતા હતા તો પણ કોઈ પગલા કેમ ન લીધા? આજે જયારે પુષ્પા અને એનિમલ જેવી મૂવી જયારે થિયેટરમાં ખચાખચ ભરાઈ જાય છે જોવા માટે, ત્યારે સમજાય છે કે દેશની જાગૃતિનું સ્તર ક્યાં છે. જો તમે આ ફિલ્મ ચૂકી જશો તો એ માત્ર ફિલ્મ નથી, તમારું તત્વજ્ઞાન ચૂકી જશો, તમારું સ્વમાન ચૂકી જશો, તમારું આત્મબળ ચૂકી જશો. દરેક જાગૃત નાગરિક, શિક્ષક, પેરેન્ટ અને યુવાનો માટે આ એક ફિલ્મ ફરજ છે, વિકલ્પ નહીં.